દર્શન માટે તત્પર થઈ રહ્યો છે, તો ઠાકુરજીને શું પડી છે કે એના માથે બિરાજે? એટલે આજે પુષ્ટિમાર્ગના અંદર ઘરમાં ટેરાબંધ ઠાકુરજી બિરાજતા હતા, એ ઠાકુરજી આજે સરકારી બની ગયા. હું મારા ઠાકુરજીને ગમે ત્યાં લઈને પધરાવીને જઈ શકતો હતો. સરકારે કીધું કે તમે ગામને દેખાડ્યા એટલે તમે ગામના માટે ઠાકુરજીની સેવા કરો છો. સેવા એ તમારો ધંધો છે અને એ તમે ગામના પૈસાથી કરી રહ્યા છો, એટલે તમે એ દાવો ન કરી શકો કે આ તમારા ઠાકુરજી છે. આ જનતાના ઠાકુરજી છે, આ સરકારના ઠાકુરજી છે, એટલે આ ટ્રસ્ટ છે. એટલે બધી હવેલીઓ છે એ ટ્રસ્ટ આ રીતે થતી ગઈ. હવે આજે એ ઠાકુરજી કોઈના નથી. આજે હું એમ ન કહી શકું કે આ મારા સેવ્ય સ્વરૂપ છે. એ સરકારી ઠાકુરજી છે અને એના ઉપર સરકારના નિયમો છે. સરકારનો અધિકારી આવીને એ નિર્ણય કરશે કે આ ઠાકુરજીને શું ધરાવવું, શું ન ધરાવવું, આ ઠાકુરજીને નામે આવેલી સંપત્તિ છે એને ક્યાં વાપરવી, ક્યાં ન વાપરવી, આનો નિર્ણય હવે સરકાર કરશે, કરી રહી છે. તો હવે એ વસ્તુ આપણે જોવાની છે અહીંયા કે જો પ્રભુને આપણે આપણી નિધિ જ્યારે નથી જાણ્યા અને પ્રભુને આપણા અર્થ પ્રાપ્તિનું સાધન માની રહ્યા છીએ, તો પ્રભુ પણ પછી વેચાઈ શકે છે, કેમ કે પ્રભુ તો સર્વસમર્થ છે. એક બહુ જૂનું કોઈક ફિલ્મનું ગીત સાંભળતા હતા, માનો તો મેં ગંગા માનો માં હું, ન માનો તો બહેતા પાણી. જો માનો તો હું માં છું, નથી માનતા તો પાણી છું. સેવા કરતા અને ઠાકુરજી પણ એ જ કહી રહ્યા છે કે જો તું મને તારી નિધિ માની રહ્યો છો તો હું તારું સર્વસ્વ છું, અને નથી માનતો તો હું બિકાઉ વસ્તુ છું. વેચો મને, ધંધો કરો મારો. તો પ્રભુને તો કોઈ ફરક નથી પડતો એનાથી, કેમ કે પ્રભુ એ લેવલ ઉપર પણ જઈ શકે છે. પણ જે ફરક પડે છે એ પુષ્ટિ ભાવને, પુષ્ટિ મર્યાદાને, પુષ્ટિ સિદ્ધાંતને, ભક્તિ માર્ગને ફરક પડે છે કે એ ભક્તિ માર્ગના નામ ઉપર જ્યારે આપણે આપણા ઠાકુરજીને દ્રવ્ય પ્રાપ્તિનું સાધન બનાવીએ છીએ તો એ અત્યંત અધમ કાર્ય છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રભુને પોતાની સંપત્તિ જાણો. જો તમને ખરેખર સંપત્તિની પણ અપેક્ષા હશે તો પ્રભુ લક્ષ્મીપતિ છે, અને લક્ષ્મીને જો ચાહતા હશો અને પ્રભુ એના પતિને નહીં ચાહતા હો તો પછી ભગવાન પણ ટેડી આંખ કરશે કે મારી બાયડી ઉપર તમે શા માટે કુદૃષ્ટિ કરો છો. પ્રભુને ચાહો તો પ્રભુ જ્યાં બિરાજશે ત્યાં લક્ષ્મીજી પણ હશે, પણ પ્રભુને ન ચાહીને જો લક્ષ્મી ઉપર તમે દ્રષ્ટિ કરશો તો પછી પ્રભુ એને અસુર જાણશે. તો આ વાતને ખાસ આપણને સમજી લેવી જોઈએ. ભગવાનની સર્વસમર્થતા દ્રૌપદીજીમાં પ્રસિદ્ધ છે કે જ્યારે એમને ત્યાં એ દુર્વાસા ઋષિ ભોજન માટે આવ્યા અને એ જે અક્ષય પાત્રમાં એ નિયમ હતો કે દ્રૌપદી ભોજન કરી લે, એના પછી એ અક્ષય પાત્ર છે એ ભોજન ન આપે. અને પ્રભુ પધાર્યા ત્યારે પ્રભુએ કહ્યું કે જોઉં તો ખરો આની અંદર કાંઈ છે કે નહીં. પ્રભુ કે હું પણ ભૂખ્યો છું. અને એમાં એક ભાજીનું પાંદડું ચોંટેલું હતું. પ્રભુએ એ ભોજન કર્યું અને પ્રભુએ એવી ભાવના કરી કે હું વિશ્વરૂપ છું અને આ પાંદડાના ભોજનથી હું તૃપ્ત થાઉં તો આખું વિશ્વ તૃપ્ત થઈ ગયું. અને જે ભોજનનું નિમંત્રણ જેમને આપ્યું હતું એ બીકે દ્રૌપદીજી પાસે ન આવ્યા કે હવે ભોજન અમે ન કરી શકીએ અને એમણે જે પરિશ્રમ કરીને સિદ્ધ કર્યું હશે ને એ સતી જો શ્રાપ આપશે તો આપણું નષ્ટ થઈ જઈશું. તો પ્રભુનું આ સામર્થ્ય છે કે પ્રભુને જો આપણે સ્વાધીન કરી શકીએ છીએ તો આવા બધા ક્ષુદ્ર કાર્યો, આવી જાતના વિઘ્નો કે આપણા લૌકિક પણ કાર્યો છે એ સ્વતઃ સિદ્ધ થાય છે. જૂનાગઢના નરસિંહ મહેતાનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે કે એમના કુંવરબાઈ છે, એમનું મામેરું ઠાકુરજીએ ત્યાં આવી અને સિદ્ધ કર્યું હતું. દેવકીજીના મનમાં પણ એવી ઈચ્છા થઈ હતી એક વખત, જ્યારે બધું શાંત થઈ ગયું, ભગવાન દ્વારકા પધારી ગયા, ત્યારે એક વખત દેવકીજીને જ્યારે પ્રભુના સ્વરૂપનો પણ બોધ થઈ ગયો. પણ મનમાં એમ હતું કે લોકો કહે છે કે આ એ પરબ્રહ્મ પુરુષોત્તમ છે, કંઈક કરીને ને દેખાડે તો વિશ્વાસ બેસે. એ ઈચ્છાથી દેવકીજીએ ઠાકુરજીને એમ વિનંતી કરી કે મેં એમ સાંભળ્યું છે કે તમે તમારા ગુરુ પાસે ભણવા ગયા ત્યારે એમના પુત્રને, મૃત થયેલા પુત્રને આપે પ્રાપ્ત કરાવી દીધો હતો. કદાચ સાચી વાત હશે, પણ જો ખરેખર સાચી વાત હોય તો મારા પણ 6 બાળકો આના પહેલાં કાળનો કોળીઓ બની ગયા હતા. તો મારી બહુ ઈચ્છા છે કે એ બાળકને આપ મને પ્રાપ્ત કરાવી આપો. અને પ્રભુએ એ પોતાના
અગ્રજો જે 6 હતા એમને દેવકીજી પાસેથી એમને દેવકીજીને પ્રાપ્ત કરાવ્યા. તો આ સર્વ સામર્થ્ય પ્રભુએ નિરંતર પોતાનું પ્રકટ કર્યું છે. આ જુઓ એવી વસ્તુ છે કે કોઈ દેવતાના વશમાં આ વાત નથી કે મૃત હોય એને પુનઃ પ્રાપ્ત કરાવી શકે. કોઈ દેવ માટે આ શક્ય વસ્તુ નથી, કોઈ સાધનાથી આ વસ્તુ શક્ય નથી. એટલે ભગવાને સૃષ્ટિના આખા નિયમને રિવર્સ કર્યો છે ભક્તના માટે. કોઈ મૃતને ફરીથી પાછો પ્રાપ્ત કરાવી આપવું એ આ સૃષ્ટિના નિયમને રિવર્સ કરવા જેવી વસ્તુ છે. તો પ્રભુ સર્વસમર્થ છે. આટલી બધી અર્થની ચિંતા શા માટે કરો છો? ભગવાન સ્વયં ત્રિલોકના નાયક હોવા છતાં પણ અર્જુનના રથની લગામ એટલે ડ્રાઈવર પણ ભગવાને સ્વીકાર્યું છે. આજની ભાષામાં આપણે કહીએ તો અર્જુનના ડ્રાઈવર બન્યા હતા. કારણ શું? જો આ બહુ મોટો વિરોધાભાસ છે. આ લક્ષ્મી અને લક્ષ્મીપતિની જે વાત ચાલી રહી છે એક્ઝેક્ટલી એવો વિરોધાભાસ છે. સંબંધથી અર્જુન અને દુર્યોધન બંને સમાન છે ભગવાનના માટે, પણ દુર્યોધને ભગવાનની લક્ષ્મી માંગી, સામર્થ્ય માંગ્યું, સેના માંગી, અને અર્જુને ભગવાન માંગ્યા. આપ જ્યાં છો ત્યાં આપનું બધું જ છે સામર્થ્ય. ન હોય તો પણ અમે અમારું ફોડી લઈશું, પણ આપ અમારા પક્ષમાં રહો. બસ આ જ અર્જુનની ભાવના હતી. પ્રભુને નિધિરૂપ માન્યા છે એમણે. અને જ્યાં યત્ર કૃષ્ણ તતો જય, એ ન્યાયથી ભગવાન જ્યાં બિરાજ્યા ત્યાં વિજય થયો. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે તતો નિશ્ચિંતતામ વ્રજિત. આટલી બધી અર્થની ચિંતા શું કામ કરો છો? પ્રભુના ઉપર દૃષ્ટિ રાખો. ગોવર્ધન યાગના પ્રસંગમાં પણ પ્રસિદ્ધ છે કે ઇન્દ્રની ભયથી વ્રજવાસીઓ બી રહ્યા હતા, પરંતુ પ્રભુના ચરણોનો આશ્રય લીધો તો ભગવાને એ ઇન્દ્રના કોપથી પણ વ્રજવાસીઓની રક્ષા કરી અને એ અન્યાશ્રયથી એમને છોડાવ્યા છે. તો અર્થ છે એ યદિ આપણે પ્રભુને માની રહ્યા છીએ, પ્રભુને આપણી સાચી નિધિ માની રહ્યા છીએ, તો શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રભુની સાથે પ્રભુની જેટલી પણ શ્રી છે, ઐશ્વર્ય છે, વીર્ય છે, એ સ્વતઃ ત્યાં પ્રાપ્ત છે. અને કદાચ નથી પણ ભૌતિક રૂપમાં, તો પણ ભક્તને પછી એની આકાંક્ષા રહી નથી જતી. એટલે ઉત્તમ પદાર્થ જે વખતે આપણે એક વખત ચાખી લઈએ, એ આપણા પાસે આવી જાય, પછી એનાથી અપકૃષ્ટ કે નિકૃષ્ટ પદાર્થ છે એની કામના આપણા મનમાં રહી નથી જતી હોતી. આવી જાય તો પણ એ આપણને બેસ્વાદું લાગતું હોય છે. એમ ભગવાનને જે નિધિ માની લે છે એને પછી અન્ય લૌકિક કે પારલૌકિક અન્ય કોઈ સાધન સંપત્તિ છે એનું કોઈ મૂલ્ય નથી રહી જતું. એટલે પુષ્ટિજીવને શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે આ રીતે નિરંતર સર્વભાવથી પ્રભુની સેવા કરતા રહો. એમ કરવાથી પ્રભુએ પોતાને જે કંઈ પણ કાર્ય સિદ્ધ કરવાનું છે એ સ્વયં કરશે. તેથી પુષ્ટિજીવ છે એ પોતાના અર્થ પુરુષાર્થના વિષયમાં નિશ્ચિંત રહે. કેમ કે ભક્તિ માર્ગની અંદર ભગવાનને આ ભૌતિક સાધન સંપત્તિની કોઈ આવશ્યકતા નથી કે એવી કોઈ અનિવાર્ય શરત ભગવાને ભક્તિ માર્ગમાં રાખી નથી કે આ સાધનો હશે કે આ નેગભોગ હશે કે આ જ સાજ શૃંગાર કે વસ્ત્ર હશે તો જ હું તમારો સેવી બની શકું છું, અન્યથા હું સેવી નથી બની શકતો. આ બધી વસ્તુઓ આપણે ધારી લીધેલી છે, આપણે સિદ્ધાંતો ઘડી કાઢેલા છે, આપણે અનિવાર્યતાઓ ઊભી કરી છે કે સિંહાસન બિરાજવાનું હોય તો જ પધારી શકે, આટલા જાતના શૃંગાર હોય તો જ પધારી શકે, આ જાતના પાત્રો હોય તો જ ભોગ ધરી શકાય, કે આ જાતનું ફર્નિચર હોય તો જ એ મનોરથો થઈ શકે. આ જાતનું કોઈ અનિવાર્યતા પુષ્ટિ માર્ગમાં નથી. પ્રાચીન ભગવદીઓના વાર્તાના અંદર તમે જોશો તો શ્રી મહાપ્રભુજી એક વખત કોઈ પર્યટનમાં જઈ રહ્યા હતા. ત્યાં એમને કોઈક શિષ્ય થયો અને એમણે ઈચ્છા કરી કે મને આપ મારા ઘરે પધારો અને મને ઠાકોરજી પધરાવો. તે વખતે ઠાકોરજીનું સ્વરૂપ કોઈ પણ શ્રી મહાપ્રભુજી પાસે હતું નહીં. પણ શ્રી મહાપ્રભુજી કહ્યું કે હું આ મારી યાત્રા પૂર્ણ કરીને જ્યારે તારે ત્યાં આવીશ ત્યારે હું તારા ઘરે ઠાકોરજી પધરાવીશ. થોડો સમય થયો, આગળ ચાલ્યા, ત્યાં કોઈક એક વૃક્ષના નીચે એક નાનું લાલનનું સ્વરૂપ એ વૈષ્ણવને પ્રાપ્ત થયું અચાનક જ. એટલે દોડતો ત્યાં જઈને એને સ્વરૂપને મહાપ્રભુજીને દેખાડ્યું અને શ્રી મહાપ્રભુજીએ દર્શન કર્યું. પોતાના ઉપરનાથી ધૂળ ચડી ગઈ હતી ઠાકોરજીના ઉપર, એ બધી ઝાંટકીને સાફ કરી અને એ વૈષ્ણવને કહ્યું કે તું આમને ભોગ ધર. જો પુષ્ટ પણ નથી થયા, હો, પુષ્ટ કરવાની કોઈ વિધિ પણ સંપન્ન નથી થઈ. મહાપ્રભુજી એને કહ્યું તું આની સેવા કર. હવે તમે વિચાર કરો
કે યાત્રામાં જંગલમાં જઈ રહ્યા છે, ઝાંપીજીના પણ ઠેકાણા નથી, પણ સેવાનો ક્રમ ચાલુ થઈ ગયો છે. તો સેવા માટે શું આવશ્યક છે ને શું આવશ્યક નથી, વિચાર કરો. ત્યાં એને ક્યાં તો ઠાકોરજીને બિરાજાવતો હશે, શું તો વસ્ત્ર ધરાવતો હશે, કે શું ભોગ ધરતો હશે ને શું શૃંગાર ધરાવતો હશે, ને ત્યાં કયા તો પાત્ર હશે એની પાસે. આજની માફક કોઈ વાહનની અંદર તો મહાપ્રભુજી પધારતા હતા નહીં, ચરણથી ચાલીને પધારતા હતા. તે સ્થિતિમાં એક મનુષ્ય પોતાના સાથે કેટલી વસ્તુ સાથે લઈ જઈ શકે, કયો સામાન સાથે લઈ જવાય જે આપણેથી ઉચકી શકીએ એટલો. કેટલી કેપેસિટી હોય માણસની. કોઈ મિલિટરીમાં ટ્રેન્ડ માણસ હોય તો 60 કિલો ઉપાડી શકે, અધરવાઇઝ આપણા જેવો માણસ છે એ 20-25 કિલોથી વધારે યાત્રા ન કરી શકે ઉપાડીને. એમાં પોતાના વસ્ત્ર, વાસણ, રેશન, ખાવા પીવાનો સામાન, આ બધું કેવી રીતે શક્ય હશે? અને પાછા મહાપ્રભુજી આપણે બેઠક ચરિત્રનો ઇતિહાસ જોઈએ તો ભૂલકણા એટલા બધા કે જ્યાં પધારતા ત્યાં જારી ભૂલી જતા. ખબર છે કે નહીં આ રહસ્ય તમને? મહાપ્રભુજી એટલા બધા ભૂલકણા હતા. જો ચરિત્ર સાચું હોય, અત્યારે બેઠકોના ચરિત્ર જે પ્રકટ થાય છે અને જે રીતે બેઠકો પ્રકટ થાય છે એ જો સાચું હોય તો મહાપ્રભુજી એટલા બધા ભૂલકણા કે જ્યાં પધારતા ત્યાં પોતાની જારી ભૂલી જતા, ત્યાં સંધ્યાનો સાજ ભૂલી જતા. એટલે જ્યાં ખોદે ત્યાંથી એ મહાપ્રભુજીના જારી બંટા નીકળી આવે છે. તો હવે આમ ઠેક ઠેકાણે જો શ્રી મહાપ્રભુજી બધું ભૂલી જતા હોય તો કેટલી બધી વસ્તુઓ છે એ છૂટી જતી હશે. ઠાકોરજીને જારી શેનાથી ભરતા હશે? મજાકમાં કહી રહ્યો છું, અને બહુ સિરિયસલી નહીં લેતા, કેમ કે આજકાલ એવા બનાવટી બેઠકો નીકળે છે કે જ્યાંથી કોઈકને સપનું આવી જાય બેઠું બેઠું અને ત્યાં ખોદકામ કરે એટલે ત્યાંથી જારીજી નીકળી આવે. પણ એ બેઠકોમાં આજ સુધી એ અમૂલ્ય જારીઓ ક્યાંય જોવા નથી મળતી. નહીં તો કોઈ મ્યુઝિયમની અંદર આજે દયારામભાઈ જેવા આધુનિક જે ભક્તો થયા એમના પણ સાજ કે ગાંધીજી જેવાના પણ ચશ્મા ને એમના કપડાં અને એમના પંખાઓ ને બધું મ્યુઝિયમમાં છે, પણ એ જારીજી મહાપ્રભુજીને આજ સુધી કોઈને દર્શન કરવા મળ્યા નથી. નીકળ્યા છે જરૂર ખોદકામ કરી કરીને. હવે તાત્પર્ય મારો એ છે કે આવી રીતે યાત્રામાં જે સ્વરૂપ પ્રાપ્ત થયા અને એની સેવાનો ક્રમ પણ જો ચાલુ થઈ શકતો હોય તો કેટલી મિનિમમ જરૂરિયાત છે પ્રભુ સેવા માટે. એટલે પ્રભુને નથી જોઈતું કંઈ. પ્રભુને જો આપણે આપણું સર્વસ્વ માની રહ્યા છીએ તો પ્રભુ સિંહાસન વિના, શૈયા વિના કે ગાદી તકિયા વિના કે ઝારી કે શૃંગાર વસ્ત્ર વિના પણ ચલાવી શકે છે. આપણો ભાવ છે એટલે આપણે પ્રભુને ઉત્તમમાં ઉત્તમ પદાર્થો સમર્પવાનું શરૂ કર્યું, પણ હવે એને નિયમ બનાવી દીધો. પ્રભુની આવશ્યકતા નથી. એટલે પ્રભુને આપણે આપણી નિધિ માનીએ. તતો નિશ્ચિંતતામ વ્રજેત. બીજી કોઈ ચિંતા નહીં કરો, પ્રભુ ઉપર છોડી દો. પ્રભુ પોતાનું કાર્ય સ્વતઃ કરશે. બસ ભાવની રક્ષા કરો અને પોતાના જે નિધિ સ્વરૂપ સેવ્ય છે એની રક્ષા કરો તો પ્રભુ સ્વયં બધું કરશે. આ દરેકના અનુભૂત કિસ્સાઓ છે. તમને ખ્યાલ હશે કે જયપુરની અંદર જે વખતે ચંદ્રમાજી બિરાજતા હતા ત્યારે ગોવિંદજી મહારાજ, તે વખતના ગોસ્વામી આચાર્ય, એમને ત્યાં ધાર્મિક જે રાજાઓની ચઢામણીને કારણે કેટલોક વિવાદ થયો અને રાજાએ વિનંતી કરી કે આપ સભામાં પધારીને એ વાતનો ખુલાસો કરો કે આપ આ જાતનું તિલક શા માટે કરો છો અને બીજી જાતના સંપ્રદાયો છે એના તિલકને કેમ નથી કરતા. ત્યારે ગોવિંદજીના મનમાં એમ વિચાર થયો કે આજે રાજા છે આ પ્રશ્ન કરી રહ્યો છે અને કાલે ગોકુલનાથજીના સમયમાં જેવું થયું કે માલા તિલક ઉતારી દો એવી જાતની કોઈ ઘોષણા કરે તો આ રાજ્યની અંદર આપણે આપણો ધર્મ નિભાવી નહીં શકીએ. એટલે એમણે સંકલ્પ કર્યો કે હવે ધર્મ વિરોધી જે રાજા છે એ રાજ્યનો ત્યાગ કરવો. એટલે પોતાના સેવ્ય સ્વરૂપને ઝાંપીજીમાં પધરાવીને બધી જ વસ્તુઓને છોડીને પહેરે કપડે ત્યાંથી પધારી ગયા. આજે પણ એ સ્થાન જયપુરમાં છે, એ ભવ્ય એમનું સ્થાન બિરાજવાનું ઠાકોરજીનું અને ગોવિંદજીનું ઘર. પુષ્કળ વૈભવ હતો એ બધું છોડીને એને ત્યાંથી પધારી ગયા અને જેવા જયપુર રાજ્યની સીમાને ક્રોસ કરી તેવા ભરતપુરના અને બિકાનેરના અને કેટલા બધા નરેશો એ સીમા ઉપર આપને પધરાવવા માટે તત્પર હતા કે આપ અમારે ત્યાં પધારો, આપ અમારે ત્યાં પધારો. તો પ્રભુને યદિ આપણે લક્ષ્ય રાખીને બેસીએ છીએ તો પ્રભુ બધું કરે છે.
એની અંદર કોઈ જાતના યોગક્ષેમની ચિંતા કરવી નહીં જોઈએ, પરંતુ આ ભાવને જ્યારે આપણે છોડીને પ્રભુને ધંધાનું સાધન બનાવીએ, પ્રભુને સંપત્તિ પ્રાપ્ત કરવાનું સાધન બનાવીએ, પ્રભુના નામને, પ્રભુની કથાને, પ્રભુના કીર્તનને, પ્રભુની ભાવમાં વૃદ્ધિ થાય એટલા માટે આયોજિત થતી વ્રજયાત્રાને જો આપણે ધંધાનું સાધન બનાવીએ તો એ વસ્તુ તો અધમ થશે અને પછી પ્રભુથી વિમુખ થયા વિના બીજો કોઈ ઉપાય રહેતો નથી. આ અર્થ પુરુષાર્થનું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીએ પણ આ શ્લોકની અંદર સર્વસમર્થ શબ્દનો પ્રયોગ કરીને નિધિને જેમ આપણે સાચવીએ છુપાવીએ છીએ તેમ પ્રભુ એ આપણો અર્થ છે, આપણી નિધિ છે, એને પણ સમર્થ શબ્દની અંદર છુપાવી દીધું છે. આ છુપાવીને પ્રભુએ શ્રી મહાપ્રભુજીએ સંકેત કર્યો છે કે જેમ મને પણ એમ કહેવામાં સંકોચ થઈ રહ્યો છે કે પ્રભુ મારી નિધિ છે, એમ કહેતા મારો ભાવ પ્રકટ થઈ જઈ રહ્યો છે, એટલે મહાપ્રભુજીએ પ્રભુ મારો અર્થ છે એમ ન કહીને પ્રભુ સર્વસમર્થ છે આ શબ્દનો પ્રયોગ કર્યો છે. આ વાતને સૂચક રીતે સમજો. શ્રી રઘુનાથજીએ આ ભાવ પ્રકાશ પ્રકટ કર્યો છે વ્યાખ્યામાં. તો પુષ્ટિમાર્ગીનો અર્થ ભગવાન છે. ભગવાન એના અર્થરૂપ છે, નિધિરૂપ છે. તો એને ભૌતિક કે જે કોઈ પણ અન્ય સંપત્તિ પ્રાપ્ત થઈ છે એ એમની રક્ષા માટે, એમના સુખ માટે, એમની સેવા માટે છે. એવી ભાવનાથી એ એનું રક્ષણ પણ કરે છે અને એનું વૃદ્ધિ પણ કરે છે કે પ્રાપ્તિનો ઉપાય પણ કરે છે. તે સિવાય પુષ્ટિમાર્ગીની દૃષ્ટિ આમાં બીજી નથી હોતી. આ વાતને ખાસ સમજો. તે પછી હવે આપણે ત્રીજો પુરુષાર્થ, કામ પુરુષાર્થનો વિચાર કરીએ. કામનો અર્થ છે ભોગ, ભોગની ઈચ્છા. આપણે જોયું કે ભોગ છે એ ઇન્દ્રિયો ભોગવે છે. ભોગ પ્રાપ્ત થાય છે વિષયોમાંથી. એટલે રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ, આ જે 5 તન્માત્રાઓ છે એ વિષયોમાંથી આપણે અનુકૂળ હોય એનો ભોગ કરીએ છીએ. એટલે સુંદર રૂપ, સારી ગંધ, કર્ણપ્રિય હોય એવો શબ્દ, અનુકૂળ હોય, ન શીત હોય ન ઉષ્ણ હોય, સમશીતોષ્ણ હોય એવો સ્પર્શ, એ જાતનો ઉત્તમ હોય તેવો સ્વાદ, આ બધી વસ્તુઓ છે આપણે પદાર્થમાંથી ભોગવીએ છીએ. ભગવાન ઉપનિષદની અંદર એ વાત કહ્યું છે કે કામમયો એવમ પુરુષ. આ જે પુરુષ છે એ કામમય છે. એટલે એની સ્વાભાવિક મનુષ્યની વૃત્તિ ભોગ ભોગવવાની છે. કારણ કે જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને ભગવાને વિષયગામી બનાવી છે. ઇન્દ્રિયો અંતર્ગામીની પણ હોઈ શકત. યોગ સાધનાથી વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચીને આત્મકેન્દ્રિત બનાવવાની સાધના બતાવવામાં આવી છે. પરંતુ એ સાધના એટલે કરવી પડે છે કે ઇન્દ્રિયોની સ્વાભાવિક વૃત્તિ છે એ બહિર્ગામીની છે. અનંત વર્ષોની કે જન્મોની સાધના પછી કોઈના અંદર એ જાતની સામર્થ્ય આવી શકે કે વિષયોને તરફ ઇન્દ્રિયોને જતી રોકી અને પોતે પોતાના આત્મામાં કે પરમાત્માની અંદર જતી અને કરી શકે. તો પ્રભુ ઇન્દ્રિયોને બહિર્ગામીની, વિષયગામીની બનાવી છે. ઇન્દ્રિયો પોતાના વિષય તરફ સહજતાથી આકર્ષિત થાય છે, એમાં કોઈનો કોઈ વશ ચાલતો નથી. એ આપણે ગઈકાલે પણ સંક્ષેપમાં વિચાર કર્યો હતો. પરંતુ આપણો બધાનો એ અનુભવ છે કે કેટલા પણ વિષયોને આપણે ભોગવીએ છીએ તેમ છતાં પણ મનુષ્ય એનાથી સંતુષ્ટ નથી થતો. એક ઉત્તમ પદાર્થ પ્રાપ્ત થયો, એને આપણે ભોગવ્યો તો ફરીથી પાછો એનાથી ઓર ઉત્તમ પદાર્થ કે ઓર વધુ માત્રામાં પ્રાપ્ત કરવાની ઈચ્છા આપણને થયા કરે છે. એટલે ઉપનિષદ આ વાતને એ વાત સમજાવે છે કે વસ્તુતઃ મનુષ્યને જે કંઈ પણ જોઈએ છીએ એ પૂર્ણ કામ જોઈએ છે. વિષયોનું એ સામર્થ્ય નથી કે એને પૂર્ણ કામ કે પૂર્ણ આનંદ આપી શકે. એટલે ઇન્દ્રિયો દ્વારા જીવાત્મા છે એ વસ્તુતઃ શોધી રહી છે ભગવાનને, જેમાં એ પૂર્ણ આનંદ ભરેલો છે. ભગવાન એને જ્યાં સુધી પ્રાપ્ત નથી થતા ત્યાં સુધી એ નાનું બાળક જેમ માતાના દૂધ માટે લાલાયિત થાય અને આંગળી એના મોઢામાં આવી જાય તો એને જ એક ક્ષણવાર માટે અજ્ઞાનવશ એમ સમજી લે કે આ માતાનું દૂધ મને અહીંયાથી મળશે. પરંતુ જ્યાં સુધી એનો એ ભ્રમ ભાંગે ત્યારે એને ખબર પડે કે આ તો હું ઈચ્છતો હતો એ વસ્તુ નથી, એટલે ફરીથી પાછો બીજો પ્રયત્ન કરે. એમ
મનુષ્ય છે એ પણ વસ્તુતઃ જીવાત્મા જે શોધી રહ્યું છે એ પારમાત્મિક આનંદને શોધી રહ્યું છે. અને પ્રભુની એ લીલા એવી જાતની છે કે દરેકને એ પારમાત્મિક આનંદ સુલભ નથી. એ સુલભ નથી થઈ રહ્યો એટલે મનુષ્ય વિષયોમાંથી તત્કાલ જે આનંદ મળે એને પોતાનો આનંદ માનીને એને ભોગવતો રહે છે. આ વાતને ઉપનિષદોએ, વેદોએ, પુરાણોએ પણ સમજાવી છે. આ આપણે વિષયોના સ્વરૂપ અને એમાંથી પ્રાપ્ત થતા આનંદના પ્રકારો છે તે જુઓ. શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે ભગવાનને જો કોઈ વ્યક્તિ હૃદયમાં ધારણમાં કરી લે છે તે સ્થિતિમાં એની બધી કામનાઓ પૂર્ણ થઈ જાય છે. કેમ કે મનુષ્ય ચાહે છે પૂર્ણાનંદને, એ નથી મળતું, એને કારણે એ વિષયોનો આનંદ છે એને ભ્રમવશ આનંદ માની અને એનાથી સંતુષ્ટ થવાનો પ્રયાસ કરે છે. પુષ્ટિજીવ છે એના અંદર જો પુષ્ટિના વર્ણને એ જો પ્રકટ કરી શકે છે અથવા પ્રભુની કૃપાથી એ પુષ્ટિનું વર્ણ પ્રકટ થઈ ગયું છે તો એ જીવાત્મા લૌકિક વિષયોમાંથી પ્રાપ્ત થતા આનંદમાં આનંદનો અનુભવ નથી કરતો. એ ભગવદીય કે અલૌકિક પદાર્થ છે એમાં જ એ આનંદનો અનુભવ કરે છે. એટલે શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ રૂપથી નિરૂપણ કરે છે, યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મના હૃદય તતઃ કિમપરમ બ્રૂહી લૌકિકૈ વૈદિકૈરપી. પૂર્ણાનંદ તમે ઈચ્છી રહ્યા છો પરંતુ પૂર્ણાનંદને તમે ઓળખતા નથી, એને કારણે તમે વિષયાનંદની અંદર ભ્રમિત થઈ રહ્યા છો. પણ એક વખત ગોકુલાધીશને જે પૂર્ણાનંદ છે એને હૃદયમાં ધારણ કરી લો તો એનાથી વિશેષ લૌકિક કે વૈદિકમાંથી કોઈ પણ આનંદ બાકી નથી રહેતું. એ સર્વોત્કૃષ્ટ આનંદ છે તમને પ્રાપ્ત થઈ જાય છે. એટલે શ્રી મહાપ્રભુજીએ ભગવદીય કે ભક્ત છે એની કામના બતાવી, કામો હરિદિદૃક્ષૈવ. સાંસારિક મનુષ્ય છે એટલે પ્રવાહી મનુષ્ય છે એ વિષયોના આનંદમાં સંતુષ્ટ થાય છે. પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદની દૃષ્ટિમાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે એ આસુરી અથવા તો પ્રવાહી જીવ છે. શાસ્ત્રીય ઉપાયોથી પ્રાપ્ત થતી જે કોઈ પણ સિદ્ધિ છે એ સિદ્ધિથી જેને સંતોષ પ્રાપ્ત થાય છે શ્રી મહાપ્રભુજીની દૃષ્ટિમાં એ મર્યાદા જીવ છે. શાસ્ત્રીય એટલે વૈદિક અથવા તો લૌકિક બેમાંથી કોઈ પણ સિદ્ધિમાં જેને આનંદ કે સંતોષ નથી થતો, ભગવદીયતા કે ભગવત સેવા કે ભગવત ગુણગાન, શ્રવણ કીર્તન કે ભગવત દર્શનથી જેને સંતોષ થાય છે શ્રી મહાપ્રભુજી એને કહે છે કે આ પુષ્ટિજીવ હોવાનું લક્ષણ છે. એટલે પુષ્ટિજીવની કામના એ પ્રભુ એની કામનાનો વિષય છે. કામનાનો અર્થ આપણે કર્યો કે ભોગને ભોગવવું, પરંતુ શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ભગવાનને આપણે ભોગ્ય વિષય બનાવી નથી શકતા. એ પાત્રતા જીવાત્માની ભગવાન પ્રારંભમાં એ પાત્રતા એને પ્રદાન નથી કરતા. પ્રથમ તો જીવાત્માએ ભગવાનના ભોગ્ય બનવું પડશે. ભગવાન ભોગ્ય બને છે પરંતુ પહેલાં જીવાત્માએ ભગવાનના ભોગ્ય બનવું પડશે. જ્યારે એ ભોગ ભગવાન જીવાત્માનો કરી લેશે તે પછી ભગવાનની અંદર પણ એવી ઈચ્છા જાગૃત થશે કે હવે જીવાત્મા પણ મારો ભોગ કરે, ત્યારે એ અધિકાર એને ભગવાન પ્રાપ્ત કરાવશે, ત્યારે જીવાત્મા પણ ભગવાનનો ભોગ કરી શકશે. એટલે આપણે જોયું કે જેમ વ્રજભક્તો ભગવાને પણ વ્રજભક્તોનો ભોગ કર્યો છે અને વ્રજભક્તોએ પણ ભગવાનનો ભોગ કર્યો છે. યશોદાજીના સામે પ્રભુ બાલક થઈને એને પ્રકટ થયા, નંદરાયજીના સામે દેવકીજી વસુદેવજીના સામે બાલક થઈને એને પ્રકટ થયા. એ ભાવ ભગવાને એમને પ્રદાન કર્યો, પછી એ ભક્તોએ પણ ભગવાનનો બાલકવત ભોગ કર્યો છે. એટલે ભગવાનને બાંધ્યા છે, ડરાવ્યા છે, ધમકાવ્યા છે, માર્યા કૂટ્યા પણ હશે યશોદાજીએ. તો આ વ્યવહાર છે એ કેવો છે? એ જેમ પ્રાકૃત બાલક છે એને આપણે આપણા વિષય બનાવીએ છીએ, એમ એ ભક્તોએ પણ ભગવાનને પોતાનો વિષય બનાવ્યો. સખાઓમાં બાલક ક્રીડાના વર્ણનમાં આવે છે કે એક વખત ભગવાન ત્યાં વનની અંદર પધાર્યા અને ત્યાં એવી રમત રમવાનું નક્કી કર્યું કે જેના ઉપર દાવ હોય એ પોતાના પાર્ટનરને પોતાના ખભા ઉપર બેસાડીને એક અંતર સુધી દોડીને જાય અને એ વૃક્ષનો સ્પર્શ કરી અને પાછો આવે, અને એમાં જે પહેલો આવે એ જીતી જાય. પછી જે ઉપર ચડ્યો હોય એનો વારો આવે. એમાં શ્રીદામા જે છે એના કિસ્સામાં જે કંઈક
કર્યું હશે, એકી બેકી કર્યું હશે કે ટોસ ઉછાળ્યો હશે, એમાં એવો સમય આવ્યો કે પ્રભુને સવારી કરવાની જગ્યાએ પ્રભુના ઉપર શ્રીદામાને સવારી કરવાનો પ્રસંગ આવ્યો. અને ઠાકોરજી તો ખેલી જ રહ્યા હતા, એટલે ખેલની અંદર તો જે થાય તે, એટલે શ્રીદામાને પોતાના ખભા ઉપર ચઢાવીને ઠાકોરજી દોડ્યા, બલદેવજી પણ દોડ્યા. અને તે વખતે ત્યાં એ અસુર આવ્યો બળદનું સ્વરૂપ ધારણ કરીને, અથવા તો ધેનુકાસુરનો શાયદ પ્રસંગ છે. અને તે વખતે બલદેવજી દ્વારા ધેનુકાસુરનો વધ કરાવ્યો. યદ્યપિ આ અન્ય પ્રસંગ છે, પરંતુ શ્રી મહાપ્રભુજી ત્યાં એનું લીલાનું વર્ણન એ રીતે કરે છે કે આ જાતના અસુરના સંહાર કે અસુરના ઉપદ્રવથી વ્રજભક્તોની પ્રભુ પ્રત્યેની એ અવિદ્યા દૂર થઈ કે આવા જાતના ખેલ ખેલવાથી જો આપણને પ્રભુને પરિશ્રમ થતો હોય, પ્રભુના ઉપર કોઈ સંકટ આવતું હોય, તો આવી રમત આપણને નહીં રમવી. યદ્યપિ ભગવાને એમની બુદ્ધિને સુધારવા માટે આ જાતની લીલા પ્રકટ કરી હતી કે ભલે પ્રભુ પ્રાકૃત મનુષ્યના રૂપમાં પ્રકટ થયા હોય અને સખ્ય ભાવથી ખેલ કરી રહ્યા છે, પરંતુ ભક્તિ માર્ગની દૃષ્ટિથી યદિ વિચાર કરવામાં આવે તો ભગવાન ઉપર સવારી કરવી એ અપરાધ તો છે. તો એવો અપરાધ આ સખાને ન પડે હવે ફરીથી, તે હેતુથી પ્રભુએ આ કૌતુક કર્યું. અને તે પછીથી એ વ્રજભક્તોએ નક્કી કર્યું, સખાઓએ, કે હવે પછી અમે આ ખેલ નહીં ખેલીએ. તો ઉવાહ ભગવાન કૃષ્ણ શ્રીદામાનમ પરાજિત, એમ એ પ્રસંગ ઉપર ત્યાં વર્ણન આવે છે. તાત્પર્ય એ છે કે કોણ છે? નમસ્કાર. તો અહીંયા એ વિષય છે કે શ્રી મહાપ્રભુજી, કે વિષય થોડોક શિફ્ટ થયો. તો મુખ્ય વિષયને આપણે ચર્ચીએ કે ભગવાને મનુષ્યને કામમય પ્રકટ કર્યો છે. એ ભોગને, કામ એટલે ભોગ, એને ભોગવવા માટે ભગવાને ઇન્દ્રિયો પ્રદાન કરી છે. અને એ ઇન્દ્રિયોથી વિષયોનો મનુષ્ય ભોગ કરે છે, પરંતુ સંતુષ્ટ નથી થતો. સંતુષ્ટ ન થવાનું કારણ ઉપનિષદ આપણને એ વાત સમજાવે છે કે નવા અરે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. મનુષ્ય છે કે જીવાત્મા છે, એ ઇન્દ્રિયો દ્વારા જેનો ભોગ કરે છે, એ ભોગ કરવા છતાં પણ સંતુષ્ટ નથી થતો. એનું કારણ મુખ્ય એ છે કે એને ઇન્દ્રિયોમાંથી પ્રાપ્ત થતો જે સીમિત આનંદ છે એ એને નથી જોઈતો. જીવાત્માને વસ્તુતઃ જોઈએ છે શાશ્વત આનંદ અથવા તો પૂર્ણાનંદ, અને એ વિષયો આપી શકે એવી કોઈ શક્યતા નથી, કેમ કે ભગવાને વિષયોને નિરાનંદ જેવા પ્રકટ કર્યા છે. જીવાત્માની અંદર ભગવાને આનંદાંશનો તિરોધાન કર્યો, અને તે જ રીતે જળ પદાર્થો છે એની અંદર તો સર્વથા આનંદ છે એને તિરોહિત કરી દીધો છે. એટલે પરમાત્માના અંશભૂત આનંદ પણ વિષયોમાંથી પ્રાપ્ત થઈ શકવાની શક્યતા નથી. એટલે જીવાત્મા કેટલા પણ વિષયોને ભોગવી લે તેમ છતાં પણ સંતુષ્ટ નથી થતી. તેથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદિ તતઃ કિમપરમ બ્રૂહિ લૌકિકૈ વૈદિકૈરપી. પુષ્ટિજીવની આ વાત નથી. દુનિયાનો કોઈ પણ જીવ છે એ વિષયાનંદથી સંતુષ્ટ થયો નથી, એને ઓર અધિક વિષયની આવશ્યકતા છે. પરંતુ અન્ય જીવાત્માઓ એટલે મર્યાદા માર્ગી અને પ્રવાહ માર્ગી જીવ છે, એમના અંદર પ્રભુએ પોતાની ઈચ્છાથી જ
એવી જાતની સીમાઓ મૂકી છે કે એ ભગવદ આનંદનો ભોગ ન કરી શકે, એમાં રુચિ કેળવી ન શકે. પરંતુ પુષ્ટિજીવની અંદર પ્રભુએ એ શક્યતા મૂકેલી છે કે એ ભગવદ આનંદ છે એને પ્રાપ્ત કરે એવી યોગ્યતા એને સંપન્ન કરી છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યદિ આપણા મનમાં એવો નિશ્ચય થઈ રહ્યો છે કે હું પુષ્ટિજીવ છું, તો વસ્તુતઃ એ જીવાત્માને આના જ અંદર આનંદનો અનુભવ થશે, તો પ્રભુને જ પોતાના હૃદયમાં પધરાવો. વિષયોની અંદર આપણે ભગવત દર્શન કરી શકીએ એવી આપણી સામર્થ્ય નથી. યદ્યપિ વિષય છે એ પણ ભગવદ રૂપ છે, પરંતુ વિષયોની અંદર આપણે ભગવત દર્શન કરીએ એવું સામર્થ્ય આપણને જ્યાં સુધી પ્રાપ્ત નથી થતું, જેને આપણે ત્યાં સર્વાત્મ ભાવ કહેવાય છે, ત્યાં સુધી પ્રભુને જો આપણે આપણા હૃદયમાં ધારણ કરી શકીએ છીએ, તો હૃદયમાં પધારેલા ભગવાન છે એ આપણી દૃષ્ટિને, આપણી વૃત્તિને શુદ્ધ, સાત્વિક, પવિત્ર બનાવીને આપણી કામના છે એને પૂર્ણ કરશે. તો પ્રભુને જ કામનાનો વિષય બનાવો. એટલા માટે વ્રજભક્તો જે વખતે વેણુનાદ સાંભળી અને વનમાં પધાર્યા, તે વખતના સ્વરૂપનું વર્ણન અહીંયા શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજી કારિકામાં કર્યું છે કે યદ્યપિ કામ છે હરિદર્શનની ઈચ્છા છે, પરંતુ દર્શનને ફલરૂપ નથી મનાતું. વ્રજભક્તોના સન્મુખ પણ ભગવાન પ્રકટ થઈ ગયા, પરંતુ વ્રજભક્તોને એનાથી સંતોષ નથી થયો. શ્રી ગુસાઈજીએ ત્યાં એક બહુ સુંદર ટિપ્પણીની અંદર એક નોટ લખી છે કે દૃષ્ટેપી ભગવતી યાવત સર્વેન્દ્રિય નાનુભૂયતે ન તાવત સ્વાસ્થ્યમ. ભગવાન જ્યારે એમણે બહુ વિલાપ કર્યો ત્યારે પ્રકટ થઈ ગયા, એટલે પ્રભુનું દર્શન તો વ્રજભક્તોને થયું, પરંતુ દર્શન થઈ જવાથી વ્રજભક્તોને સંતોષ ન થયો. કેમ કે ભગવાને જે ઇન્દ્રિયો પ્રદાન કરી છે એ ઇન્દ્રિયો યદિ ભગવત કાર્યના અંદર ઉપયોગમાં આવી નથી રહી, તો માત્ર નેત્રેન્દ્રિયને ભગવાનનો સંસર્ગ થાય એનાથી શું આનંદ? એટલે મનુષ્યને જો હાથ પ્રાપ્ત થયા છે, એ હાથ યદિ ભગવત કાર્યની અંદર ઉપયોગમાં નથી આવી રહ્યા, તો ભક્તને સંતોષ નથી થતો. આપણે પણ વ્યવહારમાં જોઈએ કે જ્યારે જેમના પ્રત્યે પૂજ્ય ભાવ હોય એવા શિષ્યો ગુરુના સન્મુખ ઉપસ્થિત થાય અને બેસે, વાતચીત, ચર્ચા કરે, પરંતુ થોડા સમયમાં એમના મનમાં એમ થાય કે કોઈક પંખો કરે, કે કોઈક પગ દબાવે, કે કોઈક એ સંબંધી, ગુરુ સંબંધી એ પ્રસન્ન થાય એવું કોઈ કાર્ય કરે, એમ એના મનમાં ઈચ્છા થયા કરે. આપણે આપણા ઘરની અંદર પણ જે આપણા સ્નેહપાત્ર હોય એની સાથે આપણે બેસીએ, પરંતુ એના સંબંધી કોઈ કાર્યમાં આપણે આપણી ઇન્દ્રિયોનો વિનિયોગ ન કરીએ ત્યાં સુધી આપણા મનમાં એમ સંતોષ નથી થતો કે આપણે કંઈક કર્યું. એટલે કોઈક એમ કે નહીં, મને જરા પણ ઈચ્છા નથી, પેટ ભરેલું છે, ના તો પણ કાંઈક તો લ્યો, કાંઈક તો લેવું જ પડશે, એમ કરીને આપણે આગ્રહ કરીએ. એમના સંબંધી એમને સુખ થાય એવું કોઈક કાર્ય કરીએ, ક્યાંક હરવા ફરવા માટે લઈ જઈએ, તો મનુષ્ય છે એ જોઈને માત્ર સંતુષ્ટ નથી થતો. જોઈને સંતુષ્ટ થનારા પણ હોય છે લોકો, પરંતુ એ લોકોને ભક્તની કક્ષામાં લાવી નથી શકાતા. એ દર્શનવાદી હોઈ શકે, દુનિયાની અંદર ઘણા છે એવા લોકો કે જે માત્ર જોઈ જોઈને, નજર શેકી શેકીને જ આનંદનો અનુભવ કરતા હોય છે, પરંતુ ન તો એ ભક્ત હોઈ શકે છે, ન કોઈ એને સેવક કહી શકાય છે. પ્રભુનું પણ એ દૃષ્ટિ, એ જાતના લોકોના અંદર કોઈ મૂલ્ય નથી પ્રભુની દૃષ્ટિમાં. એટલે શાસ્ત્રકારોએ નવદા ભક્તિનું વર્ણન કર્યું. શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, પાદસેવન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન, એમ ગણી ગણીને ભક્તિની ગણના કરી, પણ દર્શનને કોઈ જગ્યાએ ભક્તિનું નામ આપ્યું નથી. કેમ કે ભક્તિ, દર્શનની અંદર ભક્તિ જેવું કશું છે જ નહીં. દર્શન છે એ કયા વ્યક્તિના માટે ભક્તિ સ્વરૂપ કદાચ ધારણ કરી શકે કે જે લૂલો હોય, લંગડો હોય, બહેરો હોય, જેની કોઈ ઇન્દ્રિયો કામ ન કરતી હોય અને માત્ર આંખ જ ભગવાને એને આપી હોય, એના માટે કદાચ દર્શન પણ છેલ્લું સાધન હોઈ શકે. પરંતુ જે ઇન્દ્રિય છે જેને ભગવાને આપેલી છે, અને વસ્તુતઃ એને પ્રભુ પ્રત્યે કોઈ ભક્તિનો ભાવ છે, તો એ જોઈને ને સંતુષ્ટ તો નહીં જ થાય. એને કંઈક કરવાની ઈચ્છા થશે જ, થવી જ જોઈએ. એટલે જ્યારે ભગવાન વનમાં પધારી રહ્યા હતા અને એમના પ્રભુના સુંદર સ્વરૂપનું વર્ણન બરહાપીડમ નટવરવપુ એ રૂપમાં ભાગવતકારે કર્યું, ત્યારે શ્રી મહાપ્રભુજીએ એના ઉપર પોતાની એક નોંધ લખી છે, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામહ, એ વચન ઉપર, કે ભક્તની ભાવના તે વખતે શું છે, અક્ષણવતામનો મતલબ શું?
ભાગવત એ વાત કહી રહી છે કે જેને આંખો પ્રાપ્ત થઈ છે એના માટે તો આ જ ફલ છે, મોક્ષ પણ એના સામે ફલરૂપ નથી, આ ભગવાન જ એમના માટે ફલરૂપ છે. શ્રી મહાપ્રભુજીએ ત્યાં એ વાતને પ્રકટ કરી છે કે અક્ષણવતામનો મતલબ ઇન્દ્રિયવતામ છે. આંખ કેમ કે ઇન્દ્રિયોની રાજા છે, આંખ હોય તો બધી ઇન્દ્રિયોનું કોઈ મૂલ્ય છે, બધી ઇન્દ્રિયો સશક્ત સુદૃઢ હોય, પરંતુ આંખ ન હોય તો એ ઇન્દ્રિયો છે એ કોઈ અર્થ વગરની થઈ જાય છે. એ હેતુથી અહીંયા અક્ષણવતામ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અને શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે ભક્તની ભાવના કેવી હોય છે, ભગવતા સહ સંલાપો દર્શનમ મિલિતસ્ય છે. પ્રત્યેક ઇન્દ્રિયોને ગણાવી છે કે વ્રજભક્તો છે, પ્રભુનો દર્શન કરીને એમના મનમાં એવી ઈચ્છા થઈ રહી છે કે પ્રભુ મારી સાથે વાત કરે, હું એમની સાથે વાત કરું, કેમ કે મને વાણી પ્રાપ્ત થઈ છે તો એનો વિનિયોગ પ્રભુ સાથે કઈ રીતે થાય. ખાલી જોઈને હું સંતુષ્ટ નહીં થાઉં, પ્રભુ સાથે મારે વાત પણ કરવી છે. દર્શનમ મિલિતસ્ય છે, આંખ મને મળી છે તો હું પ્રભુને જોવા પણ ઈચ્છીશ. આશ્લેષ સેવનં ચાપી, પ્રભુને હું ભેટવા પણ ઈચ્છીશ, અને મારા હાથ પ્રાપ્ત થયા છે તો હું પ્રભુની એ હાથથી સેવા પણ કરીશ. સ્પર્શશ્ચાપી તથાવિધ, મને પ્રભુને અડકવાની પણ ઈચ્છા છે, મારી ત્વચા છે એ પ્રભુના સાનિધ્યનો કેવી રીતે અનુભવ કરશે. અધરામૃત પાનંચ ભોગો રોમદગમસ તથા, જે ઉત્સર્ગ અને જનનેન્દ્રિયો છે એનો પણ કોઈક ને કોઈક રૂપમાં પ્રભુની અંદર વિનિયોગ થાય એવી એની ઈચ્છા છે. તત્કુજિતાનામ શ્રવણમ, કાન આપ્યા છે પ્રભુએ તો પ્રભુના કોઈક વાણીનું મને શ્રવણ પણ થાય. આગ્રહણ ચાપી સર્વસ, પ્રભુએ આટલી સુંદર પુષ્પમાલા ધારણ કરી છે તો મને એ ભગવત સમર્પિત પુષ્પની ગંધનો પણ અનુભવ થાય. તદંતક ગતિર નિત્યમ, અને આવા પ્રભુ છે એના નિકટ મને જવામાં મારા પગ છે એનો વિનિયોગ થાય. એવમ તદ્ભાવનમ સદા ઇદમેવેન્દ્રિયવતામ ફલમ મોક્ષોપી નાન્યથા, તો જે ઇન્દ્રિયવતામ છે, જેમને પ્રભુએ ઇન્દ્રિય પ્રદાન કરી છે, એમના માટે તો પ્રભુનું આ ફલ છે. એટલે પ્રત્યેક ઇન્દ્રિયો છે એ પ્રભુની અંદર વિનિયોગ થાય, એનો પ્રભુના કાર્યમાં એનો વિનિયોગ થાય. આ જાતનું કામ છે એ પુષ્ટિમાર્ગીયનો કામ છે, પુષ્ટિભક્તનો કામ છે. દર્શનનો જે કામ અત્યારના સમયમાં આનાથી વિરુદ્ધ માત્ર દર્શનના કામને વધારવામાં આવી રહ્યો છે. લોકો પણ દર્શનના કામથી સંતુષ્ટ થવાનો એક અનુભવ કરી રહ્યા છે. પણ એક વાત સમજજો નિશ્ચિત રૂપથી કે દર્શન એ ભક્તિ નથી, દર્શનનું પુષ્ટિમાર્ગમાં કોઈ સ્થાન નથી, એનું કોઈ મૂલ્ય નથી. પુષ્ટિમાર્ગીના માટે મૂલ્ય છે સેવા અને સમર્પણનું. સકલ ઇન્દ્રિયોનો વિનિયોગ જો પ્રભુ સેવામાં આપણે કરી રહ્યા છીએ તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એ પુષ્ટિમાર્ગી એ કામ પુરુષાર્થ સિદ્ધ થયો છે. એટલે નિરોધ લક્ષણની અંદર જઈને શ્રી મહાપ્રભુજીએ બહુ સ્પષ્ટ વાત કરી છે. આ સુબોધનીજી કારિકાનો પ્રસંગ છે, પરંતુ હરિમૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપી તત્ર હિ દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિગતિ સદા શ્રવણમ કીર્તનમ સ્પષ્ટમ પુત્રે કૃષ્ણપ્રિય રતિ પાયોર્મલાંશત્યાગેન શેષભાગમ તનૌનયેત યસ્યવા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દૃશ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચય. ત્યાં પણ શ્રી મહાપ્રભુજીએ એ વાત કરી કે જો તમે પુષ્ટિમાર્ગી છો, આપણી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પ્રભુ તરફ કરવી એ ખરેખર મુશ્કેલ કામ છે. કારણ કે નિરંતર લૌકિક કાર્યોની અંદર આપણી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ પ્રભુ તરફ વાળવી, એમાં ઇન્દ્રિયો પણ આપણો વિરોધી કાર્ય કરશે, કેમ કે એમાં પણ કોઈક આસુરત્વ પ્રવેશ થયેલો છે. એટલે જો આપણી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ સહજતાથી પ્રભુમાં નથી થઈ રહી તો શ્રી મહાપ્રભુજી કહે છે કે સંકલ્પાદપી તત્રહિ હરિમૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપી, સંકલ્પ કરીને દ્રઢ નિશ્ચય કરીને એનું દમન કરીને પણ એક વખત બીજે તરફથી પ્રભુ આપણી ઇન્દ્રિયોને હટાવી અને પ્રભુની અંદર જોડો. પ્રત્યેક ઇન્દ્રિયોનો વિનિયોગ જ્યાં સુધી પ્રભુમાં નહીં થાય ત્યાં સુધી ઇન્દ્રિયોની શુદ્ધિ નહીં થાય, ત્યાં સુધી આપણા અંતઃકરણની પણ શુદ્ધિ નહીં થાય, અને જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ નહીં થાય ત્યાં સુધી એમાં પ્રભુને બિરાજવા લાયક સ્થાન પણ બનશે નહીં. સેવા અને સ્મરણના નિરંતર આવર્તન કરતા રહેવા પછી અનંત સમય પછી આપણું અંતઃકરણ એવું બનશે કે જેની અંદર પ્રભુ બિરાજી શકશે. અને જો પ્રભુ કૃપા કરીને જેના અંદર બિરાજી જાય છે અંતઃકરણમાં, એની તો બહુ વિરલ કથા છે. જે વ્રજભક્તોની આપણે વાત જોઈએ છીએ અથવા તો જે 84 વૈષ્ણવ વગેરેની ભગવદીઓની વાર્તામાં આપણે જોઈએ છીએ, પરંતુ એ જાતની કૃપા જ્યાં સુધી પ્રકટ નથી થતી ત્યાં સુધી
પ્રભુને આપણા હૃદયમાં બિરાજવા માટે આપણી હૃદયની સાફ સફાઈ, આપણા અંતઃકરણની સાફ સફાઈ આ જ સિદ્ધાંત ગ્રંથોના અધ્યયન, સત્સંગ, પ્રવચન, ભગવદીઓની વાણીનું અવગાહન, શ્રવણ, સેવા, કીર્તન આ બધાથી એની અંતઃકરણની શુદ્ધિ કરવી પડશે. જ્યારે પ્રભુ આપણા અંતઃકરણનો કબજો લઈ લેશે તે પછી આ કોઈ પણ સાધન આપણે નહીં પણ કરતા હોઈએ તો પણ સર્વત્ર ભગવદ્ ભાવની સ્ફૂર્તિ થશે. આ જે કામ છે એ કામને સર્વાત્મ ભાવની અવસ્થા કહેવામાં આવે છે. જ્યારે આ જાતની પરિસ્થિતિ સિદ્ધ થાય અને સર્વત્ર ભગવદ્ ભાવની સ્ફૂર્તિ થાય, સર્વત્ર પ્રભુની લીલાનું દર્શન થવા લાગી જાય, કોઈ જગ્યાએ દોષ, અભાવ કે લૌકિકતાની સ્ફૂર્તિ ન થાય તો આ સર્વાત્મ ભાવ છે. આને જ અલૌકિક સામર્થ્ય પણ કહી શકાય છે, આને જ તનુનવત્વ પણ કહેવામાં આવે છે. આ જાતની ફલની સિદ્ધિ એ ભક્તિ માર્ગીય બહુ ઉચ્ચ કક્ષાની સિદ્ધિ છે, પરંતુ એ તો કૃપાલભ્ય છે, સાધનલભ્ય નથી. સાધનમાં આપણા પાસે એ જ કર્તવ્ય છે કે જેમ છોકરાઓ રમતા હોય, રમતમાં બુદ્ધિ હોય, આપણે વારંવાર એમને ખેંચી તાણીને એને ભણવા બેસાડીએ, એમને ટપલા મારીએ, એમને સમયસર જગાડીએ, એમને ટ્યુશને મોકલીએ, સ્કૂલે મોકલીએ, એમ એકદમ કઠોર ટ્રેનિંગથી બાળકને કોઈ પણ રીતથી ભણવામાં કેન્દ્રિત કરવું પડે છે. એમ આપણે પણ આપણી ઇન્દ્રિયોની સાથે આ જાતનો જ વ્યવહાર કરવો પડશે. આંખ છે બીજે ગઈ તો ફરી પાછી યાદ કરાવો કે નહીં આ તો લૌકિક છે, પ્રભુ તરફ જાઓ. કાન છે એ લૌકિક સાંભળવાય છે તો ત્યાંથી એને જાગૃત કરો. એ નિરંતર આ જાતની પ્રક્રિયામાં આપણે લાગેલા રહીશું તો બહુ લાંબા સમય પછી આ જાતની સિદ્ધિ પ્રાપ્ત થશે. પાછી જોવાની ખૂબી એ છે કે 5-25 વર્ષનો સત્સંગ એક ક્ષણના દુસંગથી એનું પોતનું ફરી જાય છે. આ બધી વસ્તુમાં જે મોટી ઉપાધિ છે એ આ છે કે આપણે ઘણું બધું અર્જિત, કેટલો સારા સારા ગ્રંથોનું અધ્યયન કરીએ, કેટલા સારા સારા પુસ્તકો વાંચીએ, સારા લોકો સાથે મળીએ, ઘણી પ્રભુની સેવા, સ્મરણ, કીર્તન પણ કરીએ, ઘણા જપ કે તીર્થો પણ કરી દઈએ, પરંતુ એક ક્ષણનો દુસંગ, એક દુર્વિચાર, એક એવા દુષ્ટ અન્નનું ભોજન કે એવા દુષ્ટ દ્રવ્ય છે એનું આપણે સેવન કરીએ, એમાં આ બધી સાધનાઓ છે એ સમાપ્ત થઈ જાય છે. એટલે જે કરવાનું છે એના ઉપર ધ્યાન આપવાની સાથે સાથે જેનાથી બચવાનું છે એના ઉપર પણ આપણને ધ્યાન રાખવું પડશે. એટલે ઉપાય અને અપાય બંનેનું ચિંતન કરતા રહેવું. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે જે દિવસે પ્રભુ આપણા હૃદયમાં ધારણ થશે તે પછી ભગવાન જ આપણો કામ્ય વિષય બની જશે. ત્યારે પછી લૌકિક વૈદિકમાં આપણું ચિત્ત નહીં જાય, પરંતુ એ જ સ્થિતિ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ભગવત સેવા અને સ્મરણ નિરંતર કરતાં કરતાં આપણા ચિત્તને પ્રભુમાં કેન્દ્રિત કરવું જોઈએ. અહીંયા આપણો અર્થ અને કામ આ બે પુરુષાર્થ પૂર્ણ. श्री वल्लभाधीश की जय। ભાવતો દુષ્ટાહ. જીવ સ્વભાવથી દુષ્ટ છે તેમ આવે છે, પરંતુ જીવ તો નિર્ગુણ અંશી પરબ્રહ્મનો અંશ છે, તે દુષ્ટ કેવી રીતે તે સમજાવવા કૃપા કરશો. સ્વભાવથી દુષ્ટ છે, સ્વરૂપથી દુષ્ટ નથી. એ અંતર એમાં સમજવો જોઈએ. સ્વરૂપ તો સચ્ચિદાનંદ બ્રહ્મનો જીવાત્મા એ ચિદંશ છે, એને કારણે સ્વરૂપમાં કોઈ દુષ્ટતા નથી.
સ્વરૂપમાં જીવમાં દુષ્ટતા નથી, તે રીતે જેટલા પણ અચેતન પદાર્થો છે એ પણ સ્વરૂપથી કોઈ દુષ્ટ નથી. કેમ કે શ્રી મહાપ્રભુજીનું બહુ સ્પષ્ટ વચન છે, વિષયો ભગવાન, વિષયો ભગવાન વિષયતા માયાજન્યા યયા દૃષ્ટ્યા સવિષય સ્યાત. તો જગતના પદાર્થોની અંદર જે ગુણદોષો આપણને જણાય છે કે ઉત્પત્તિ નાશ વગેરે બ્રહ્મના ધર્મ ન હોય એવા ધર્મોની પ્રતીતિ થાય છે, એનું કારણ આપણી બુદ્ધિ ઉપર માયાનું જે આવરણ છે અથવા તો અવિદ્યા છે એ છે. અને જેને બ્રહ્મદૃષ્ટિ છે એમને તો જગતના જડચેતન બધા જ પદાર્થો ભગવત સ્વરૂપ જ પ્રતીત થાય છે, એટલે એમના માટે તો ભગવાન ત્યાં સર્વત્ર પ્રકટ છે. સ્વભાવથી દોષ જીવમાં અધ્યાસને કારણે આવે છે. ભગવાનની અવિદ્યા માયા છે એ જીવને એવી દૃષ્ટિ આપી દે છે કે જેને કારણે એ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ વગેરેને પોતાનું સ્વરૂપ માની લે છે અને એના ધર્મોથી બંધાઈને જીવાત્મા એ ઇન્દ્રિયો દ્વારા ખેંચાય છે, અંતઃકરણ દ્વારા ખેંચાય છે, એ પ્રાણ વગેરેના કાર્યો છે એને પોતાના કાર્ય સમજીને જન્મ મરણના ચક્રમાં બંધાય છે. તો આ જીવનો સ્વભાવ છે, સ્વભાવથી એ દુષ્ટ છે, કેમ કે એ સ્વભાવમાંથી એને પોતાના ચૈતન્ય બ્રહ્મનો જે ચિદંશ છે એ સ્વરૂપની અંદર અવસ્થિત કરવું એ બહુ કઠિન કાર્ય છે. એટલે જ બાલબોધમાં એ વાત આજ્ઞા કરી કે જીવા સ્વભાવતો દુષ્ટા દોષાભાવાય સર્વદા શ્રવણાદિ તતઃ પ્રેમણા સર્વમ કાર્યમ હિ સિદ્ધ્યતિ. તો ભક્તિમાર્ગી ઉપાય જીવની સ્વભાવની દુષ્ટતાને સુધારવાનો એ છે કે નિરંતર શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન વગેરે નવદા ભક્તિના ક્રમને અનુસરતો રહે વારંવાર. તો એના સ્વભાવની અંદર રહેલા દોષ છે એ દૂર થઈ જાય. તો એમાં મને એમ છે કે હવે કોઈ શંકા ન હોવી જોઈએ. આપશ્રી એમ સમજાવ્યું કે તનુ વિત્ત જ્યાં સેવા કરવી જોઈએ, જ્યારે હાલના સમયમાં પુસ્તકોમાં પણ અને રૂબરૂ પણ એવી આજ્ઞા કરવામાં આવે છે કે તનુવિત્ત જ્યાં સેવા કરી, સેવા એ માનસી સિદ્ધ કરવા માટે છે, જ્યારે તનુજાવિત્ત જ્યાં સેવા કરવાથી અવાંતર ફલની પ્રાપ્તિ થાય છે. તો અવાંતર ફલ એ તો મર્યાદા માર્ગીય ફલ છે. તો મર્યાદા માર્ગીય ફળ જ ગણાશે કે પુષ્ટિ અંતર્ગત મર્યાદા માર્ગીય ફલ છે, તે વિસ્તૃત કરીને સમજાવવા વિનંતી. તમારી સમજ બિલકુલ સાચી છે. જો તનુવિત્ત જ્યાંથી બ્રહ્મબોધ અને સંસાર દુઃખ નિવૃત્તિ રૂપ અવાંતર ફલ મળી રહ્યું છે, તો તે સ્થિતિમાં શ્રી મહાપ્રભુજી ગુસાઈજી ત્યાં સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે કે જે સેવા કરતા છે એને આ ફલોની પ્રાપ્તિની કોઈ આકાંક્ષા છે જ નહીં. એ તો પ્રભુને જ પોતાનું લક્ષ્ય બનાવી અને પ્રભુની તનમનથી સેવા કરી રહ્યો છે. હવે ભગવત સેવાનો પ્રભાવ જ એવો છે કે એ સેવા કરતાને પ્રભુના અંદર એના ચિત્તની પ્રવણતા કરાવી આપે. એની સાથે સાથે જ્ઞાન માર્ગનું જે ઉત્તમ ફલ છે બ્રહ્મબોધ, અને કર્મ માર્ગમાં પણ જે ઉત્તમ ફલ કહેવાય છે કે સંસાર દુઃખ નિવૃત્ત થાય, મમતા દૂર થાય, એ ભગવદ્ ભક્તિથી એને સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. પરંતુ આમાં જે વાત લખી છે કે તનુજા અને વિત્તજા કરવાથી આ અવાંતર ફલે મળે છે, તો એ તો સિદ્ધાંત સંમત વાત નથી. અને એનો બહુ સુંદર ખુલાસો ગઈ વખતે સિદ્ધાંત મુક્તાવલીના પ્રવચનમાં ગોસ્વામી શ્રી રસિકરાયજી મહારાજશ્રીએ કર્યો હતો, એક દાખલો આપીને કે હોટલની અંદર કોઈ જમવા ગયો અને એણે પૂછ્યું કે ઇડલીના કેટલા, તો એણે કહ્યું કે એક ઇડલીના 2 રૂપિયા, અને કે ચટણીના કેટલા, તો કે ચટણી છે એ ફ્રીમાં. તો ઓલાએ કીધું કે તો ચટણી જ આવવા દો. તો ચટણી છે એ ફ્રી છે, એ ઇડલી તો તમે ખાતા હો તો ચટણી ફ્રી છે. એમ તનુવિત્તજાનું જે મુખ્ય ફલ છે એની પાત્રતા હોય તો અવાંતર ફલ એની સાથે મળે છે. જો એ પાત્રતા જ ન હોય તો અવાંતર ફલનો કોઈ પ્રશ્ન નથી આવતો. એટલે તનુજા અને વિત્તજા અલગ કરવાથી આ અવાંતર ફલ પ્રાપ્ત થઈ શકે છે. કદાચ થતું પણ હોય તો પણ એને પુષ્ટિમાર્ગ સાથે કોઈ લેવા દેવા છે જ નહીં. ને એ ચર્ચાને આપણે પુષ્ટિમાર્ગમાં શા માટે કરવી જોઈએ?
મારા બાળકને શરીર પર સફેદ દાગ થયેલ છે, આ માટે કામ પડતા સમાધાન આપવા વિનંતી. સારા સ્કિન સ્પેશિયલિસ્ટ હોય એને દેખાડવું જોઈએ. આમાં મારા પાસે આનું કોઈ સમાધાન નથી. શરીરના ચામડીના રોગોના નિષ્ણાત હોય એનો સંપર્ક કરવો જોઈએ. મધુરાષ્ટકમ, નંદકુમારાષ્ટકમ, ગિરિરાજધાર્યાષ્ટકમ, પરિવૃઢાષ્ટકમ ઉપરોક્ત ગ્રંથો પૈકી કોઈ ગ્રંથનો પાઠ શ્રી ઠાકુરજી સન્મુખ કરી શકાય કે નહીં? ઠાકુરજીના શૃંગાર ધરાવતી વખતે મધુરાષ્ટકનો પાઠ કરવાની પ્રણાલી છે. તે સિવાયના કોઈ પાઠ ઠાકુરજી સન્મુખ થતા નથી. એક કૃષ્ણાશ્રયનો પાઠ આપણે જ્યારે સેવામાંથી બહાર જતા હોઈએ અનવસર કરાવીને તે વખતે કરવામાં આવે છે. તો આ બે પાઠ આપણે ઠાકુરજી સન્મુખ કરીએ છીએ, બાકીના અનવસરમાં. કાલે વચનામૃતમાં કહ્યું કે 3 સ્વરૂપ સાથે સેવા ન થાય. તો અમારા સેવે ઠાકોરજી ત્રિવિધ સ્વરૂપ સાથે પુષ્ટ કરેલ છે. તો હવે મારે શું કરવું? ત્રિવિધ સ્વરૂપો કયા એનો તમે કોઈ ખુલાસો નથી કર્યો, એટલે હું આનો ઉત્તર નહીં આપી શકું. અમારે ત્યાં તો 25 સ્વરૂપ પણ એક સાથે બિરાજે છે, એટલે સ્વરૂપની સંખ્યા સાથે કોઈ સંબંધ નથી. સ્વરૂપમાં કોણ બિરાજે છે એની સ્પષ્ટતા થવી જોઈએ. જેમ એક વખત મહાપ્રભુજીને ઠાકોરજી આજ્ઞા કરી કે મને દેવાલયમાં બિરાજવું છે, એટલે મંદિર બનાવીને એમને દેવાલયમાં સ્થાપના કરી શ્રીનાથજીની. અને જે બ્રહ્મ સંબંધન હતા એ સંન્યાસીઓને શ્રીનાથજીની સેવા સોંપી, એટલે પૂજા સોંપી એમ સમજો. એ પૂજા કરતા હતા, પણ એ બધા બંગાળીઓ સંન્યાસી દેવીના ભક્ત હતા. એટલે જ્યારે શ્રીનાથજીને ભોગ ધરતા ત્યારે પોતે ચોટલીમાં એક દેવીની મૂર્તિ સંતાડી રાખતા, એ ભોગમાં સાથે બિરાજાવી દેતા. હવે એ શ્રીનાથજીને સહન ન થયું, એટલે અવધૂત દાસને એમ આજ્ઞા કરી કે આ બંગાળીઓ છે મને ત્રાસ આપે છે, અને ગુસાઈજીને વિનંતી કરો કે મને આ ત્રાસમાંથી છોડાવે. તો હવે કયું સ્વરૂપ સાથે બિરાજે છે એની ચોખવટ થાય પછી આપણે એનો નિર્ણય કરી શકીએ. પણ એક વાત તો નિશ્ચિત છે કે જો ઠાકોરજી એટલે કૃષ્ણ સ્વરૂપ સિવાયના કોઈ પણ સ્વરૂપ જો એક સ્થાન ઉપર બિરાજી રહ્યા છે તો એ તો શક્ય નથી. એ પછી ગમે તે હોય સ્વરૂપ. હા, એ તો ઘણા સર્ટિફિકેટ મળ્યા. અલૌકિક સામર્થ્ય એટલે શું? તનુનવત્વ છે તે અલૌકિક સામર્થ્ય છે કે તેનાથી અલગ છે? એ એક જ વસ્તુ છે. અવૈષ્ણવને દર્શન કરાવવાથી 1 વર્ષની સેવા નિષ્ફળ જાય છે, તો સાસરેથી આવેલી બેન દીકરીને દર્શન કરાવાય કે નહીં? એટલે વૈષ્ણવ હોય તો કરાવાય, અવૈષ્ણવ હોય તો ન કરાવાય. આજના કાળમાં જ્યારે મર્યાદા અને પુષ્ટિમાર્ગ અનુસાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પાલન માનવી પૂરી રીતે ન કરી શકે, જેમ કે ક્યાંય અર્થ વધે તો ક્યાંક કામ વધે, તો પછી આ જીવની પુષ્ટિ અને મર્યાદા અનુસાર શું ગતિ થાય? એટલે મર્યાદા માર્ગની અંદર યદિ ધર્માર્થ કામમાં કચાશ રહે તો એને મોક્ષ પ્રાપ્ત ન થાય. અને પુષ્ટિમાર્ગી જે અત્યારે આપણે ધર્માર્થ કામ મોક્ષનું સ્વરૂપ વિચાર્યું એમાં જો કોઈ કચાશ રહે તો એને ભક્તિ સિદ્ધ ન થાય. આ એની ગતિ છે. બીજો પ્રશ્ન હું કંઈ સમજી નથી શકતો. વલ્લભ વંશજ એટલે ફક્ત ગોસ્વામી બાળકો કે પછી વૈષ્ણવોને પણ વલ્લભ વંશજ ગણી શકાય? આનો નિર્ણય તો એ જે તે વ્યક્તિ જ કરી શકે, બાકી હું તો કરવા સમર્થ નથી. મથુરાથી જે સ્વરૂપ ગોકુલ પધાર્યું તે 6 વ્યૂહથી પધારે છે. મારી સમજ પ્રમાણે વ્યૂહ 4 છે, 6 નથી. અને ગોકુલમાં ધર્મી સ્વરૂપે પ્રકટ થાય છે. બંને સ્વરૂપ થઈને સપ્ત સ્વરૂપે. આ કોઈ પુષ્ટિમાર્ગના કોઈ ગ્રંથમાંથી વાત નથી આવતી લાગતી. વ્યૂહ તો 4 છે. મથુરાનું સ્વરૂપ 4 વ્યૂહની. પ્રશ્ન બહુ અસ્પષ્ટ છે. હા, આપે હમણાં કીધું કે બહેનો દીકરીઓ જે આવે એટલે એમની દર્શન કરાવી શકાય વૈષ્ણવ હોય તો, પણ વૈષ્ણવ છે એ કઈ રીતે જાણી શકે? કેમ કે કંઠી બાંધેલા વૈષ્ણવ કે એ સેવા કરતા હોય? ના, એવું નથી. શ્રી ગોપીનાથજીએ સાધન દીપિકામાં કોને આપણા સેવ્ય સ્વરૂપના દર્શન કરાવી શકાય અને કોને ન કરી શકાય એના માટે એક સ્પષ્ટ સિદ્ધાંત આપ્યો છે કે સ્વીયાન ભક્તાન પ્રદર્શયેત.
જે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હોય અને સાથે સાથે આપણો આત્મીય હોય, આ બંને જેની અંદર શરત પૂરી થાય એને આપણે આપણા ઠાકોરજીના દર્શન કરાવી શકીએ. વૈષ્ણવ હોય પણ આપણો આત્મીય ન હોય તો એને પણ દર્શન ન કરાવી શકાય. આપણો આત્મીય હોય પણ એ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ ન હોય તો પણ એને દર્શન ન કરાવી શકાય. આ સિદ્ધાંત તો પુષ્ટિમાર્ગનો સર્વસામાન્ય સિદ્ધાંત છે. બ્રહ્મ સંબંધ લીધા પછી ઘણા વૈષ્ણવ કંઠી પહેરતા નથી. તે ચાલે કે કેમ? સામાન્ય રીતે ન ચાલે, કેમ કે જેમ મંગલસૂત્ર સૌભાગ્યનું ચિહ્ન છે એમ આપણે ત્યાં શરણાગતિ અને સમર્પણની દીક્ષાના પ્રતીકના રૂપમાં તુલસીની કંઠી આપણે પહેરીએ છીએ. કાં તો એમણે તલાક લઈ લીધો હશે, એવું હશે કંઈ, એટલે નહીં પહેરતા હોય, અથવા તો કંઈક બીજી કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ હોય. હૃદયમાં સાક્ષાત શ્રી ઠાકોરજી બિરાજતા હોય તો પછી કંઠીની શું જરૂર? તો પછી બ્રહ્મ સંબંધ લેવાની શું જરૂર? પ્રમેય રત્ન સંગ્રહમાં સૃષ્ટિના સર્જનના સંબંધમાં નિરૂપણ છે કે પરબ્રહ્મમાંથી અક્ષર બ્રહ્મની ઉત્પત્તિ થાય છે. એમાંથી કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ ને પુરુષ, પ્રકૃતિમાંથી 24-28 તત્વો, અસંખ્ય જીવાત્મા, આ રીતે પ્રકૃતિ ને પુરુષ થકી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તેમ નિરૂપણ છે. પરંતુ શાસ્ત્રમાં એમ પણ છે કે સૃષ્ટિનું સર્જન બ્રહ્મા કરે છે. તો આ બંને વાતમાં શું સાચું તેની સ્પષ્ટતા કરશો એવી નમ્ર વિનંતી. આ જે 28 વગેરે તત્વો પ્રકટ થઈ ગયા તે પછી બ્રહ્માનું કામ શરૂ થાય છે. રો મટીરિયલ બ્રહ્મા પેદા નથી કરતો. રો મટીરિયલ બધું આવી જાય તે પછી એન્જિનિયર, કોન્ટ્રાક્ટર છે એ પોતાના હથિયારો લઈને એને કામ શરૂ કરે છે. એટલે સૃષ્ટિના તત્વોને પ્રકટ કરવાનું કાર્ય તો પરબ્રહ્મ પરમાત્માનું જે શક્તિરૂપ અક્ષર બ્રહ્મ છે એમાંથી થાય છે. એ જ અક્ષર બ્રહ્મમાંથી બ્રહ્મા પણ પેદા થાય છે. અને બધું જ્યારે માલ સામાન આવી જાય તે પછી બ્રહ્માજીનું કામ શરૂ થાય છે એમ સમજો આને. એટલે એમાં ને આમાં કોઈ વિરોધ નથી. મને એમ છે કે આપણે આ બધા પ્રશ્નો જોઈ લીધા. હવે મોક્ષ પુરુષાર્થના વિષયમાં આપણે વિચાર કરીએ. મોક્ષ છે એ, હા ઓન કરી દો. એ કીધું કે વૈષ્ણવને જે છે દર્શન કરાવે, તો આપણે એને કહેવું કે વૈષ્ણવ આપણને કે તારે દર્શન કરાવવા? એટલે કરાવવા હોય તો કરાવવા, આ નિયમ નથી. નહીં કરાવવા નહીં, સામે વ્યક્તિ આવી હોય, વૈષ્ણવ આવ્યો હોય તો એ ઈચ્છા જાહેર કરે તો કરાવવા, કે આપણે સામે તે કહેવું? ના, એવા હરક પુદુડો આપણે ન થવું જોઈએ. એ તો એ ઈચ્છા જાહેર કરે હા તો જ, એના સિવાય નહીં. હવે જુઓ મોક્ષ, અચ્છા છે પ્રશ્ન જે આપ એમ કહો છો કે 4 વેદ શ્રી બ્રહ્માજીના મુખારવિંદ, બ્રહ્માજીએ પ્રગટ કર્યા, તો વેદ તો શ્રી ઠાકોરજીના મુખારવિંદમાંથી પ્રગટ થયેલા છે અને વેદની માતા ગાયત્રી કહેવાય છે, તો એ કઈ રીતે? એટલે એક વાત એ રીતે સમજો કે પુરાણની અંદર સૃષ્ટિની પ્રક્રિયાઓ, તત્વોના પ્રાકટ્યની પ્રક્રિયાઓ અનેક રીતે વર્ણિત થયેલી છે. ક્યાંક એનું આધ્યાત્મિક પ્રાકટ્યનું નિરૂપણ છે, ક્યાંક એના આદિદૈવિક સ્વરૂપનું નિરૂપણ છે. જ્યાં આધ્યાત્મિક સ્વરૂપનું નિરૂપણ છે ત્યાં એના દૈવી સ્વરૂપનું કોઈ ઉલ્લેખ નથી મળતો, અને જ્યાં દૈવી સ્વરૂપથી વર્ણન છે ત્યાં એના આધ્યાત્મિક સ્વરૂપના કે આદિભૌતિક સ્વરૂપના પ્રાકટ્યને પેટમાં રાખીને વાત થઈ રહી છે. આપણે ત્યાં ત્રિવિધ સ્વરૂપો સ્વીકારીએ છીએ. તો મંત્રનું જે શબ્દ કે ધ્વનિના રૂપમાં જે આપણે શ્રવણ કરીએ છીએ એ એનું ભૌતિક સ્વરૂપ છે. એના અંદર રહેલું જે અર્થ સામર્થ્ય છે એ એનું આધ્યાત્મિક સ્વરૂપ છે, અને એની જે અધિષ્ઠાતા છે એ અધિષ્ઠાતા એનું દેવી સ્વરૂપ છે. હવે ગાયત્રી મંત્રનો જ્યાં સુધી પ્રશ્ન છે તો શ્રી મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય એટલે ભાગવતના સૌથી પ્રથમ શ્લોકના અર્થ વિવેચનમાં આ વાત સ્પષ્ટ કરી છે કે ગાયત્રી છે એ છંદનું નામ છે, અને છંદમાં એ મંત્ર હોવાને કારણે એને ગાયત્રી મંત્ર કહેવાય છે. ગાયત્રી દેવીના અભિપ્રાયથી એ મંત્ર છે એ માન્યતા ખોટી છે. દેવીનો ઉપાસક જો એ મંત્રનો વિનિયોગ પોતાની દેવીની આરાધનામાં કરવા ઈચ્છે તો કરી શકે છે,
તેવી રીતે કોઈ અન્ય દેવનો ઉપાસક આ જ મંત્રનો ઉપયોગ પોતાના અન્ય કોઈ દેવ આરાધ્ય છે એની ઉપાસના માટે કરવા ઈચ્છે તો પણ કરી શકે છે. તે જ રીતે આ મંત્રને જો કોઈ પરબ્રહ્મના અર્થમાં એને લઈ અને એની ઉપાસના કરે છે, અનુસંધાન કરે છે, તો આ મંત્ર પરબ્રહ્મનો વાચક છે. એટલે કેટલાક શાસ્ત્રમાં આપણે ત્યાં જેમ ઓંકાર છે, પૂજાની અંદર કલશ છે, સોપારી છે, આ કેટલીક એવી વસ્તુઓ છે કે જેનું કોઈક એક સ્વરૂપ દેવતાની અંદર ફિક્સ નથી થયેલું. તમે એની અંદર જે દેવનું આવાહન કરો એ થઈ શકે. કલશની અંદર તમે ચાહો તો વરુણદેવને બોલાવો, ચાહો તો તમે ઇન્દ્રને બોલાવો, ચાહો તો ગણપતિને બોલાવો. જેનું પણ આવાહન કરશો તે વખતે એ કલશ છે એ દેવના રૂપમાં છે એમ સમજીને એને ચાલવાનું છે. એ રીતે એની પૂજા થશે. ગાયત્રીનું પણ એ રીતે જ છે, ઓંકારનું પણ એવી રીતે છે. જે વ્યક્તિ પોતાના જે ઈષ્ટદેવને ઓંકાર સ્વરૂપ માની અને ધ્યાન કરવા ઈચ્છે તો એ કરી શકે છે. પરંતુ શ્રી મહાપ્રભુજીની દૃષ્ટિમાં ગાયત્રી મંત્ર છે એ પરબ્રહ્મનો વાચક છે, પરમાત્મા શ્રી કૃષ્ણનો વાચક છે. હવે જ્યાં સુધી વેદની ઉત્પત્તિનો પ્રકાર છે, તો વેદો જે છે એનું ભૌતિક રૂપમાં જે પ્રાકટ્ય આપણને જોવા મળે છે એ ઋષિઓ દ્વારા છે. ઋષિઓને સમાધિની અંદર એ વેદનું સ્ફુરણ થયું. પરંતુ આધિદૈવિક સ્વરૂપ જે વેદનું છે એ બ્રહ્માના રૂપમાં પ્રકટ થયેલું છે, ચતુર્મુખ બ્રહ્માના રૂપમાં. એટલે પુરાણ એનું એ રીતે વર્ણન કરે છે. તો એમાં વિરોધ નથી. વેદનું આધિદૈવિક સ્વરૂપનું વર્ણન કરનારું કોઈક અલગ પુરાણ છે, એના આધ્યાત્મિક સ્વરૂપનું પ્રાકટ્યનું વર્ણન કરનાર બીજું છે, અને એનું આધિભૌતિક સ્વરૂપ છે એ કોઈક ત્રીજા માધ્યમથી પ્રકટ થયેલું છે. તો એ એક જ વાત છે. દાખલા તરીકે ગંગાજી છે, તો ગંગાજીનું પ્રાકટ્ય જે રીતે થયું છે એ જલના રૂપમાં જે પ્રાકટ્ય છે એનું ભૌતિક પ્રાકટ્ય છે, એની તીર્થરૂપતા છે એનું આધ્યાત્મિક સ્વરૂપ છે, અને દેવી સ્વરૂપ છે એ ગંગાજી એનું ત્રીજું સ્વરૂપ છે. તો અત્યારે જે ગંગાજીને ભગીરથ રાજા દ્વારા પ્રકટ કરવામાં આવ્યા, તો એ ગંગાજી દેવી રૂપ કોઈ વહ્યા નથી, જલરૂપથી વહ્યા છે. તો દેવી રૂપ ગંગાનું પ્રાકટ્ય જે ગંગાજીને દર્શન આપ્યા ભગીરથ રાજાને, અથવા તો ભીષ્મ પિતામહની માતાના રૂપમાં જે હતા, તો આદિદૈવિક સ્વરૂપના અંદર એની ગણના થાય છે, અને એનું નિરૂપણ એ રીતે સમજવાનું છે. આવ્યું ને ખ્યાલમાં? મહાપ્રભુજીના મતે જે ભક્તિનું બંધારણ આપેલ